કાપડવંજ તાલુકાના કાવડપાટિયા ખાતે અલગધણી રામદેવ પીર મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું। દર બીજે આવે છે માનવ મહેરામણ। દર બીજના દિવસે થાય છે ભંડારાનું આયોજન, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનની ધન્યતા અનુભવી પ્રસાદ લે છે। કાશીપુરાના નિવૃત્ત શિક્ષક દેવરાજભાઈ ચૌહાણ તેમજ દાતાઓની મદદથી થાય છે પ્રસાદનું આયોજન। હું નિવૃત્ત શિક્ષક દેવરાજભાઈ ચૌહાણ ઉર્ફે લુહાર, વતન કાશીપુરા, કાવડપાટિયા જે મંદિર રામાપીરનું મંદિર બનાવ્યું છે એના પરચા જે મને મળ્યા છે એના આધારે આ મંદિરનું આયોજન કર્યું છે। અને છેલ્લી મારી સેવાની ભાવના હતી કે એક મંદિર અહીં બનાવું અને અન્નક્ષેત્ર ચાલુ કરું એવી મારી ભાવના હતી। એ ભાવના મારા અલગધણીએ પરિપૂર્ણ કરી છે। અને બીજું કે આ મંદિરે હજારો અને સંખ્યાની અંદર યાત્રાળુઓ અહીં આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે। એક આસ્થાનું કેન્દ્ર બનેલ છે અને આ આસ્થાના કેન્દ્ર તરીકે અહીં સતત દર બીજના દિવસે 2 વર્ષથી આ ભંડારાનું આયોજન કરેલું છે। એમાં દાતાનો મને મદદ મળે છે અને હજારોની સંખ્યામાં દર્શનનો લાભ લે છે, તેમજ પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે। ખરેખર આ જીવન અમારું ધન્ય થઈ ગયું છે અને એક હાઈવે ઉપર એક આ મંદિર બનાવ્યું છે। એ મંદિર એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ચાલતા આવે છે। આજુબાજુથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવે છે અને પ્રસાદીનો લાભ લે છે। અને ખરેખર આ નિવૃત્ત શિક્ષક તરીકે મેં જે આ કામ કર્યું છે એ મને મારું કામ નથી, પણ એક મારા અલગધણીએ એક મને નિમિત્ત બનાવ્યું છે અને પરિપૂર્ણ કર્યું છે। જય અલગધણી।